અત્યારે ગઈ હતી ને તે વાત પૂછવામાં બધી વસ્તુનો ભાવ વધી ગયો છે। જે પેલા આપણે ગોળની ભેલી છે ને 60 રૂપિયાની આવતી ને એના 70 ને 80 રૂપિયા થઈ ગયા। અને અત્યારે જે ખાંડ લાવી ને એ ખાંડના છે ને 60 રૂપિયા થઈ ગયા। સીધા 50 રૂપિયાની કિલો હતી ને। જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં? બધા મજામાં તો શું મજામાં છો તો સ્વાગત છે તમારું મારા વિડીયોમાં। તો અત્યારે આપણે 8 વાગ્યા છે ને તે 8 વાગે હું ચા બનાવું છું। જો ચા ઉકળી ગઈ છે તો અત્યારે હવે છે ને નાસ્તો આપણે કરી લેવાનો છે। એટલે કે હું ખાલી એકલી જ છું નાસ્તો કરવામાં। મિલન છે ને સવારમાં વૈયા ગયા, એટલે કે સવારમાં એ વહેલા વૈયા ગયા ને તે મેં સવારમાં જાગીને છે ને કપડાં ધોઈ નાખ્યા 6 વાગ્યામાં। અને પાછી સૂઈ ગઈ કામ કરીને, પાછી સૂઈ ગયા। ત્યારે પાછી જાગી તો અત્યારે હું નાસ્તો કરું છું। અને આવું મારે જેવું કરે છે કોમેન્ટ કરી દેજો। એટલે કે જો એને વહેલા જવાનું હોય ને તો પછી મારે વહેલા જાગીને શું કરવું એમ। એટલે એનું તો બધું ટિફિન એવું તૈયાર કરીને એને મેં કામે મોકલી દીધા। પછી મારે તોય ટાઈમ વધે, પછી એમથી મારે એની આરવાર ઉજાગરો કરવાનો। મેં પેલા હું ટિફિન બનાવું પાછી સૂઈ ગઈ અને મને તો નીંદર આવી છે। એવું આપણે કાંઈ નથી કે જાગ્યા પછી નીંદર ન આવે, મને તોય આવી જાય। આખો દી ગયો તો આખો દી સૂઈ જાવ એટલી મને નીંદર આવે। અને અત્યારે જો આપણે રોટલી બધું તૈયાર જ છે, બસ ખાલી નાસ્તો જ કરવાનો છે। ચાય તૈયાર થઈ ગઈ છે તો હાલો તમે બધા નાસ્તો કરો। અત્યારે જો હું કામે આવી ગઈ છું ને આપણે 9 વાગ્યા છે। 9 વાગે આવીને ઓલું જનરેટર શરૂ છે ને એટલે અવાજ તમને ઓછો આવશે થોડો। આપણે જો આવતા વેચ છે ને આ બુટ્ટા બધા ઉખાડી નાખ્યા, એટલે કે સીટ હેઠે પડી ગઈ। જો આવી હતી એ હેઠે પડી ગઈ ને તો બધા બુટ્ટા નીકળી ગયા। મારે સોટાડવા પડ્યા હરખા કરી વીજળી ને બધે લગાડી દીધા છે મેં। અને અત્યારે આપણે હાડીઓ આવેલી છે, હાડીઓ જ કરવાની છે। જ્યોતિ લાલી બે આવી ગયા તો હું ધાબે આવી હતી કપડાં લેવા માટે, કેમ કે બપોર હું જમવા નહોતી આવી એટલે। અને જો આપણે કપડાં હું તો અત્યારે ભરી લીધું છે। અને તડકો તો બહુ એટલે બહુ નીકળેલો છે। દરવાજો બંધ કરવાનો છે, પછી પાછું ધાબામાંથી આવવું પડશે આકડીઓ મારવા માટે। અને અત્યારે આપણે છે ને 3 વાગ્યા છે। 3 વાગે હું છે ને આવીશું કામેથી ઘરે। અને અત્યારે હજી જમવાનું બાકી છે મારે, કેમ કે થાળી પૂરી કરવા નથી તે થાળી પૂરી કરીને પછી મેં કીધું પાછું આવું નહીં, કેમ કે થોડીક થાળીઓ બાકી હતી તો મેં કીધું થાળી પૂરી થઈ જાય ને પછી બધા આરોડ જમા હું જોતી અને બેન 3 બાકી હતા અમે તો બસ હવે છે ને જમી લેવું છે, કેમ કે બહુ ભૂખ લાગી એટલે। અને આપણે થાળીઓ બધી પૂરી થઈ ગઈ છે। ભાખરી અને રીંગણાનું શાક છે। અત્યારે છે ને હાલના 7:30 થઈ ગયા છે અને રસોઈ બનાવવાનો સમય થઈ ગયો। હું ગઈ હતી અત્યારે છે ને મોલે, અમારે આગળ તે નાનું મોલ છે, એટલે કે ના બધું અટાણું જ મળે। તે મારે થોડુંક વસ્તુ અમારે લાવવાનું હતું ઘરનું, તે હું લેવા ગઈ હતી। જો અત્યારે તો આમાં બધું લાવીશું। અને આપણે મેંગી તે ખૂટી ગઈ હતી ને તે મેંગી લેતી આવી। અને મિલાને કીધું હતું કે બિસ્કિટ લેતા આવજે તો આપણે એ લેતા આવ્યા છે। અને હારવાનું મરચું લેતી આવી, કેમ કે મરચું બહુ સારું આવે તે, કેમ કે આમ થોડું તીખું હોય ને મજા આવે, ઓછું નાખીને તોય હાલે। અને બહુ મોળું હોય ને બહુ વધારે પૂરતું જ મોળું હોય, ગમે એટલું આપણે મરચું નાખીએ ને તો દેખાય જ નહીં। એટલે પછી અમે તીખું ખાવી ને તે મરચું છે ને સારું મળે તે નાખી જ લેતી આવી। અને જો ખાંડ લેતા આવ્યા, ખાંડ હાથું તો હું 2 જગ્યાએ રખડી। એ કેમ ખબર? આ ખાંડ છે ને એ મેં મોલે પૂછ્યું ને તે પેલી ફેર જ્યારે હું લેવા ગઈ હતી ત્યારે એ 50 રૂપિયાની કિલો ખાંડ હતી। હજી 15 દી પહેલાંની જ વાત છે। 50 રૂપિયાની કિલો ખાંડ હતી તે મેં કીધું ખાંડ થોડીક જ પડી છે તો લેતી આવું એમ। મરચું પડ્યું હતું પણ મેં તો આ છે ને થોડીક વહેલા રજા પડી ગઈ તો હું લેતી આવું। તે અત્યારે ગઈ હતી ને તે વાત પૂછવામાં બધી વસ્તુનો ભાવ વધી ગયો છે। જે પેલા આપણે ગોળની ભેલી છે ને 60 રૂપિયાની આવતી ને એના 70 ને 80 રૂપિયા થઈ ગયા।
અને અત્યારે જે ખાંડ લાવીને એ ખાંડના છે ને 60 રૂપિયા થઈ ગયા, સીધા 50 રૂપિયાની કિલો હતી ને ત્યાં 60 રૂપિયા થઈ ગયા, સીધા 10 રૂપિયા વધી ગયા. અને એની પેલા 55 રૂપિયાની થઈ હતી, પણ એ તો મને ખબર જ નથી 55 રૂપિયાની ક્યારે થઈ હતી, કેમ કે 15 દી પછી લેવા ગઈ એટલે નગર પેલા 50 રૂપિયાની કિલો હતી ને ત્યારે હું લાવી હતી, અને અત્યારે પાછી હું કિલો લઈને આવી, પણ 60ની કિલો ખાંડ થઈ ગઈ. મારી જેમ બધી ઘણાને ખબર નહીં હોય કે છે ને ખાંડનો ભાવ વધી ગયો છે એમ, મને નહોતી ખબર. આજે ગઈ ત્યારે ખબર પડી, મેં સીધા 10 રૂપિયા જ વધી ગયા. એટલે હવે અત્યારે છે ને બધી વસ્તુમાં ભાવ વધતો જાય છે, અને મંદી છે ને એ જાતી જ નથી. જો મારે આજે 3 વાગે રજા પડી ગઈ, અને રોજ કાંઈક ને કાંઈક હોય જ તેવું કે છે ને વહેલા રજા પડી જાય, કાં બપોરે ક્યારેક વહેલા મોડું જવાનું થાય, એવી રીતે થાય. હરખું કામ નથી કરી શકતા ને કાંઈ નહીં. એટલે અત્યારે તો સુરતમાં મંદી છે જ, એટલે સુરતની બધે મંદી તો છે. બસ જે લોકોને ખેતી હશે ને એને મંદી નહીં હોય, બાકી બધાની મંદી હશે. અને બહુ વાંધો નથી થતો, કેમ કે અમારા મિલનને છે ને કામ એમનું હાલ્યા કરે છે એટલે, અને મારે ધીમે ધીમે હાલે છે એટલે વાંધો નથી. હવે રજા પડે નહીં કરતાં તો સારું જ છે. અને હમણાંથી ડ્રેસ નથી આવતા, કેમ કે જે ડ્રેસ ચોંટાડવાની વાત કરું, જે હું ગમથી ચોંટાડતી ને ડ્રેસ નથી આવતા. એટલે હવે એ ડ્રેસ આવે તોય હું નવરી કર્યા કરું, પણ હવે અત્યારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો, મેં પહેલાં હું રસોઈ બનાવી નાખું. પણ આપણે છે ને મરચું ભેળ્યું હતું, એ મરચું તે છે ને ફૂટી ગયું છે, એટલે અત્યારે ભેળવી નાખું, કેમ કે કાલે છે ને મસ્ત ધાણા લેતી આવી. એટલે કે અહીંયા આપણે ધાણા કે અને કોથમરી કે, તો જો છે ને કોથમરી હું લેતી આવીશું. તો થોડી કોથમરી અને લસણ ફોલ નાખું, અને મરચું થોડુંક ખાંડી નાખું, કેમ કે મરચું હાવ ખાલી થઈ ગયું, મેં છે ને ભેળવું જ નથી. અને અમારે ભેળવેલું મરચું હોય ને તો જ તે મિલન ખાઈ, નકર મિલન ખાય નહીં, કેમ કે એમ બહુ સ્વાદ ન આવે. એમ કે લસણવાળું ભેળવું શાક હોય ને તો એને મજા આવે શાક ખાવાની. સારું હાલો, તો હું હવે છે ને રસોઈ બનાવવાનું શરૂ કરું. પહેલાં હું મરચું ભેળવી નાખું. અત્યારે છે ને મેં રસોઈ બનાવી નાખી છે ને, અત્યારે જો જમવા બે ગયા સવી, અને મિલન છે ને જેઠાલાલ શરૂ કરી નાખ્યું છે. અત્યારે છે ને મોડા તો આવે છે, હમણાં તો 8:30 થાય ને ત્યારે આવે, તો જમવાનું તો છે ને મોડું બનાવું.